હેલો વાલા વિદ્યાર્થી મિત્રો અને મારા ખાખી લવરો માટે એક મહત્વનો વિડીયો અને જાણકારી સાથે તમારે આ વિડીયો છે. તો વિડીયો પૂરો જોજો અને વિડીયોમાં તમને જે પણ માહિતી આપું ને તે ધ્યાનથી સાંભળવા અને થોડુંક નોંધ કરી લેવું. તમારે વારંવાર એક સવાલ આવે તો તમારે જે પીએસઆઈ કોન્સ્ટેબલ છે તેમાં તમે દોડ એટલે કે શારીરિક પરીક્ષા તમે દેવા જાઓ ત્યારે તમારે અંદર તમે જાઓ ત્યારે ક્યાં ક્યાં તમારે ડોક્યુમેન્ટ સાથે રાખવાના અને ક્યાં ક્યાં લઈ જવાના એ મહત્વનો એક સવાલ છે. તમારે ધ્યાનથી સાંભળવા વિનંતી. તમારે સૌથી પ્રથમ અને છે તે તમને અહીંયા લખતો પણ રહીશ અને બોલતો પણ રહીશ. એટલે સૌપ્રથમ વાત કરવામાં તમારે તો જે સૌથી પહેલા તમારે શારીરિક પરીક્ષાનો તમારો કોલ લેટર હોય છે ને એડમિટ કાર્ડ તે તમારે લઈ જવાનું રહેશે. તેને પછી તમારે જે આધાર કાર્ડ પાન કાર્ડ તમારે કોઈ પણ તમારે જે પુરવઠો હોય તેમાંથી એક તમારે લઈ જવાનું રહેશે, જેમની ઝેરોક્સ પણ સાથે લઈ જવી. તેના પછીની તમારે બાયોમેટ્રિક તમારે રજીસ્ટ્રેશન થાય ને તે તમારે જે આંગળી હોય છે એટલે તમારે હાથ ત્યારે અંગૂઠા તમારા હાથમાં કઈ મહેંદી અલગ કલર કે કંકુ ચંદન કોઈ પણ તમારે રંગીત દ્રવ્ય છે તે હાથમાં તમારે લગાવવાનું નહીં, કેમ કે તેમાં તમારે બાયોમેટ્રિક તમારે રજીસ્ટ્રેશન થશે ને એટલે ખાસ તેમાં તમારે જે છે ફિંગર તેમાં નહીં આવે ને તો થોડુંક તમને તકલીફ રહેશે. તેના પછીની વાત કરવામાં તમારે તો આરએફઆઈડી તમારે લગાવેલું હોય ત્યારે તમારે જે ગ્રાઉન્ડની બહાર નહીં જવું. તમારે બાથરૂમ કે કઈ પણ તમારી જગ્યા સ્થળ છે તે તમારે જે આરએફઆઈડી લગાવેલું હોય ને ત્યારે નહીં જવું. તેના માટે આપણે એક વિડીયો છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શન લિંકમાં મૂકી દીધી, તે જોઈ લેજો તમે કઈ રીતે આરએફઆઈડી છે તે લગાવતા હોય છે. શારીરિક પરીક્ષા પણ તમારે ઇલેક્ટ્રોનિક છે, તમારે કોઈ પણ વસ્તુ તમારે જે છે તેને લઈ જવું. તમારે માઇક, એરફોન અને તમારે જે ફોન મોબાઈલ હોય તે પણ તમારે કોઈ અંદર લઈ જવાનું રહેશે નહીં. તેના પછીની વાત કરવામાં તમારે કાંટા ઘડિયાળ છે તે કદાચ લઈ જવા છે, તે પૂછી લેશો કદાચ આ વખતે કઈ રીતે હોય. તેના પછીની વાત કરવામાં તમારે તે અમુક વિદ્યાર્થી છે ને તે ગ્રાઉન્ડ ગણવા માટે નાના નાના કાંકરા તે અલગ અલગ વસ્તુ ઉપયોગ કરતા હોય છે, તે તમારે અંદર નહીં લઈ જવું. તેના માટે તમારે જે રબર એટલે કે આપણે રિંગ હોય છે ને તે તમને ત્યાંથી જ કદાચ આપશે સાથે લઈ જવી તમારે અને સાહેબને પૂછી લેવું. તે તમારે જે આંગળામાં છે ને તમારે પહેરી લેવું જેથી તમને ગ્રાઉન્ડ છે તે ભૂલાય નહીં. અને તે પાછી રીંગો છે ને તે તરત જ તમારે જે કચરામાં નાખવાની રહેશે અને તે સાહેબને પૂછીને તમારા હાથમાં રીંગ નાખવાની રહેશે. આવું તમારી જે મહત્વની જાણકારી છે ને તે તમારા સુધી પહોંચાડવા માટે જે અમે એકઠી કરી છે, કેમ કે તમને જે સમજાય સરળતાથી સમજાઈ શકે ને તમે આવી ભૂલ ના કરો ને સાથે તમારે ક્યાં ક્યાં તમારે લઈ જવાનું રહેશે તે બધી માહિતી તમને આપી દીધી છે. સાથે તમારે કદાચ તમારી જે છે તે તમારે આપણે ફ્રૂટ સાથે લઈ જવું, પાણીની બોટલ લઈ જવી, કેમ કે તમારે કદાચ થોડુંક રનિંગ પહેલા થોડુંક મળે ટાઈમ તો કરી લેવું તમારે નાસ્તો વાસ્તો તે સાથે લઈ જવાનું રહેશે. તો આ રીતે તમને મહત્વનું અપડેટ હતો. અપડેટ પસંદ આવે તો અપડેટને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્ર કે ફેમિલી મેમ્બરને શેર કરી દેજો. તો મળીશે બીજા વિડીયોમાં. તાલે બધા મિત્રોને જય હિન્દ અને ખાસ કરીને તૈયારીમાં ધ્યાન આપે. તો મળીશે બીજા વિડીયોમાં.